श्रीभगवानुवाच अशोचान वचो सत्वम् अशोचान वचो सत्वम् अशोचान वचो सत्वम् अशोचान वचो सत्वम् प्रज्ञावान् दास भासते प्रज्ञावान् दास भासते अशोचान वचो सत्वम् 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 प्रज्ञावान् दास भासते गतासून गतासूंच गतासून गतासूंच गतासून गतासूंच गतासून गतासूंच नानुशोषन्ति पंडिता नानुशोषेत पंडिता नानुशोषन्ति पंडिता नानुशोषन्ति पंडिता गतासून गतासूंच नानुशोषन्ति पंडिता गतासून गतासूंच नानुशोषेत पंडिता गतासून गतासूंच नानुशोषन्ति पंडिता गतासून गतासूष्व नानुशोषीति पंडिता गतासून गतासूंच नानुशोषन्ति पंडिता गतासून गतासूष्व नानुशोषेत पंडिता श्री भगवान् उवाच श्री भगवानुवाच अशोचान वचो सत्वम् प्रज्ञावान् दास भासते गतासून गतासूंच नानुशोषन्ति पंडिता अशोचान गतासून अशोचान वचो सत्वम् प्रज्ञावान् दास भासते गतासून गतासूंच नानुशोषन्ति पंडिता अशोचान वचो सत्व प्रज्ञावाचत्व भासते गतासून गतासूष्व नानुशोषेत पंडिता। હવે આપણે ત્રણેય શ્લોક આરે બોલશું સંજય વાળો એક આરે સંજય ઉવાચ एवमुक्ता ऋषिकेश गुडाकेश परन्तप न योत्सि इति गोविन्द उक्त्वा तोष्णी बभूव तमोवाच ऋषिकेश प्रहसन्नेव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तामिदं वच श्रीभगवानुवाच अशोचान वचो सत्वं प्रज्ञावान् भासते गतासून गतासूंच नानुशोषन्ति पंडिता नानुशोषन्ति पंडिता। हरि ओम। मोहन बापा गलत भरी ना पड़े तमार हंसराज भाई लेता जाइए बापा ने भले रे बा भले रे लेता जाइए यार किसम नाखजो आ पीछे सुदेव सुताम देव कंस
वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। श्री भगवान उवाच अचोचानावचस्तोस्त्वं प्रज्ञावान्दाच भासते गतासो न गतासुंच नानुशोषन्ति पंडिता। आज श्रीमद भगवद गीता चिंतन शुरू कर्યું એનો 64મો દિવસ। શુક્રવારે આપણે 11મા શ્લોકનો વિચાર કરતા હતા, બરોબર ને? શુક્રવારે આપણે તમોવાચ ઋષિકેશ પ્રહસંતિ ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોવચમ। હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, બંને સેનાઓના મધ્ય ભાગમાં શોક કરતા તે અર્જુન પ્રત્યે મલકતા હોય એમ ભગવાન ઋષિકેશ આ પ્રમાણે વચન બોલ્યા। અત્યારે સંજય અહીંયા આખો રિપોર્ટિંગ અત્યારે હસ્તિનાપુરમાં રાજા ધૃતરાષ્ટ્રે પૂછ્યું, બરાબર ને, કે કુરુક્ષેત્રના મેદાનમાં અત્યારે શું થઈ રહ્યું છે એ તમે મને જરીક સમજાવો। ત્યારે સંજય કહે છે કે હાથમાંથી હથિયાર મૂકી પાછલી બેઠક ઉપર બેસી અને હવે હું યુદ્ધ નહીં જ કરું, આમ કરી અને બેસી ગયો। અને એ બેસી ગયા પછી ભગવાને શું કીધું તો એનો વિચાર આપણે 2 દિવસથી કરીએ છીએ કે ભગવાને એને કાંઈક કીધું ને તો શું કીધું એનો વિચાર અત્યારે આપણે હાલે છે। ભગવાન શા માટે મલકાયા? અહીં વેદવ્યાસ લખે છે કે ભગવાન હસતા મોઢે અર્જુને તો હાવ ઘસી ના પડતી હતી, હું લડવાનો નથી, તમારે હવે જે થાય તે કરો એમ કરીને બેસી જ ગયો છે એમ। ત્યારે ભગવાન મલકાયા। હકીકતે ભગવાન એમ કહેવું જોઈએ કે ભાઈ તારે ન લડવું હોય તો કાંઈ નહીં, હા હું આવેલો દ્વારકા, પણ ભગવાન દ્વારકા ગયા નહીં। શા માટે? તો કે શિષ્યસ્તેહમ સાધિ મામ તામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું। ધર્મ શું છે, લડવું નહીં લડવું એ શું છે એ બધું હું કાંઈ સમજતો નથી, તમારા શરણે આવ્યો છું, તેથી તમે મારા કલ્યાણની વાત કરો। શ્રેય શબ્દ વાપર્યો છે વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતામાં કે મારું કલ્યાણ શેમાં છે એ તમે મને કહો। એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, આજે એ શિષ્ય બનીને આવ્યો છે તો આવતીકાલે કરીશે વચનન તો બોલશે જ કે હવે હું લડવા માટે તૈયાર। એટલે ભગવાને થોડીક ધીરજ ધરી એમ ધૃતરાષ્ટ્રને અત્યારે સંજય કહે છે કે હાથમાં હથિયાર મૂકીને અહીંયા અર્જુન તો બેસી જ ગયો છે પણ ભગવાન મલકાયા છે। ભગવાન થોડુંક હાસ્ય કર્યું છે ઓલું કે ભગવાન શા માટે મલકાયા, શા માટે હસ્યા, શા માટે સ્મિત કર્યું તે આપણે શુક્રવારે જોતા હતા। તત્વજ્ઞાન દુનિયામાં રડતા રડતા કોઈ દી ન કહેવાય। ભગવાન હસ્યા શા માટે? કારણ કે 11મા શ્લોકથી તત્વજ્ઞાનની શરૂઆત થાય છે। શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગના 11મા અધ્યાયથી ભગવાન બોલવાની શરૂઆત કરે છે અને એ તત્વજ્ઞાનની શરૂઆત થાય છે। કોઈ પણ તત્વજ્ઞાન જો સમજાવવાનું હોય તો રડતા રડતા કહેવાય। રડતો રડતો જાય એ મુવાના હમાસર આવે, આપણી કહેવત છે ને, રડતો રડતો જાય એ શું આવે? મુવાના હમાસર। એટલે ભગવાનને તત્વજ્ઞાન કહેવાનું છે। એટલે ભલે બેસી ગયો પણ ભગવાન આમ મલકાતા હોય, થોડુંક હાસ્ય થોડુંક સ્મિત કરી અને અર્જુનને આ પ્રમાણે કીધું। એમ સંજય ધૃતરાષ્ટ્રને અત્યારે હસ્તિનાપુરમાં આ કહે છે કે આવી રીતનું કીધું। હું કીધું એનો વિચાર આજે આપણે કરવાનો છે। એમ કે તત્વજ્ઞાન દુનિયામાં રડતા રડતા ના કહેવાય। તત્વજ્ઞાનનો વિચાર હંમેશા હસતા અને મલકાતા હોય તેમજ પ્રગટ કરીને સામેની વ્યક્તિને કહી તો એની અસર થાય, નકર અસર થાય
ને કોઈ પણ સારી વાત જો એને કહેવાની હોય ને તો રડતા રડતા નહીં, એને હસતા હસતા સ્માઇલ કરતા અથવા સ્મિત કરતા કરતા કહેવી જોઈએ. તેથી ભગવાન અહીંયા હસ્યા છે એમ વેદ વ્યાસ લખે છે. બીજું, સામેનો માણસ દુઃખી છે અને આપણે તેની સામે જોઈને કૂટવા લાગીએ, રોદડા ગાવા લાગીએ તો તેનું દુઃખ વધી જાય, તેની ચિંતા વધી જાય. અત્યારે અર્જુન દુઃખમાં જ છે, વિષાદમાં છે, લડવું કે ન લડવું, બરોબર ને. સામે પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય આવીને ઊભા છે તો આવાને મારે કેમ મારવાના? એક બાજુ એનો પુત્ર ધર્મ કહે છે, બીજી બાજુ એનો ક્ષત્રિય ધર્મ કહે છે લડવાનું. તો બે ધર્મની વચ્ચે અર્જુન અત્યારે અટવાઈ ગયો, ફસાઈ ગયો છે. અને બે ધર્મ જ્યારે આવે ને ત્યારે જ માણસ ફસાય. ધર્મ અને અધર્મ આવે તો માણસ, સજ્જન માણસ નિર્ણય કરી લે કે ભાઈ મારે ધર્મ જ જોઈએ છે, અધર્મ જોતો. પણ બે ધર્મ સામે આવે તો કયો ધર્મ શ્રેષ્ઠ? એ ભગવાને અત્યારે અર્જુને પૂછી રાખ્યું કે ભગવાન, ક્ષત્રિય ધર્મ મને લડવાનું કહે છે અને પુત્ર ધર્મ મને પિતામાં ભીષ્મની સેવા અને નમસ્કાર કરવાનું કહે છે. આ બે ધર્મ આવ્યા છે તો મારે શું કરવું જોઈએ? અને એને એ વાત સમજાવતા અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે કહે છે. તત્વજ્ઞાન એટલે કે તેથી જ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, તમો વાચ ઋષિકેશ પ્રહસન્નવ ભારત. શું કહે છે? તન્ન સિનવ ભારત. હે ભરતવંશી ભારત, શોક કરતા અર્જુનને ઋષિકેશે મલકતા હોય તેમ હાસ્ય સ્મિત કરી અને રિપોર્ટિંગ રાખો. રાજા ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. આ જ્યારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું ત્યારે સંપૂર્ણ 10 દિવસના યુદ્ધની અંદર જે કાંઈ ઘટનાઓ બની હતી ને એ બધા જ ઘટનાનો રિપોર્ટ સંજય અત્યારે રાજા ધૃતરાષ્ટ્રને આપે છે. સંજય કેટલું વિચારીને બોલે છે તે આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે. હે ભરતવંશી રાજા ધૃતરાષ્ટ્ર, સેનયોર ઉભયોર મધ્યે, બે સેનાઓની મધ્ય ભાગમાં શોક કરતા અર્જુન પ્રત્યે મલકાતા હોય તેમ ભગવાન ઋષિકેશે આ પ્રમાણે અર્જુનને કીધું. શું કીધું છે એનો વિચાર આજે આપણે કરવાનો છે. એટલે અહીંયા કુરુક્ષેત્રનું એક બાજુ મેદાન છે અને મેદાનની મધ્ય ભાગની અંદર અહીંયા ભગવાન અર્જુનનો રથ લઈને આવીને ઊભા છે. અર્જુન અત્યારે વિષાદમાં છે, દુઃખમાં છે, કંઈ નિર્ણય કરી શકતો નથી. એટલે ભગવાનના શરણે ગયો છે કે ભગવાન, તમારો શિષ્ય બની અને હું તમારા શરણે આવ્યો છું. મારું કલ્યાણ શેમાં છે એ મને ખબર નથી. લડવાથી મારું કલ્યાણ થાય છે કે યુદ્ધ છોડી અને જવાથી મારું કલ્યાણ થાય છે એ મને ખબર નથી. ધર્મ શું છે એ પણ હવે બે ધર્મની વચ્ચે અટવાઈ ગયો છું. તેથી કૃપા કરીને હું તમારો શિષ્ય બન્યો છું, મારું જેમાં કલ્યાણ હોય તે વાત તમે કહો. એટલે ભગવાને સીધી જ બોલવાની શરૂઆત કરી દીધી. શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્ય યોગ અધ્યાય 2 અને શ્લોક નંબર 11 નંબરથી અહીંયા તત્વજ્ઞાનની શરૂઆત ભગવાન અત્યારે અર્જુનની સામે કરે છે. શું કહે છે? અચોચાન વચોચત્વમ પ્રજ્ઞાવાંદાચ ભાસતે ગતાસુ ન ગતાસુંચ નાનો શોષંતિ પંડિતા. ત્વમ એટલે તું, અચોસ્યાન એટલે જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે, અન્વ ચોસ એટલે શોક કરે છે. જેના માટે શોક કરવો યોગ્ય નથી એના માટે તું શોક કરે. ચ એટલે અને, પ્રજ્ઞા વાંદા છે એટલે જ્ઞાનીજનોના જેવા શબ્દો બોલે છે. શબ્દો કેવા બોલે છે? જ્ઞાનીજનના શબ્દો અહીંયા વ્યાસે લખ્યા છે ને ભગવાન અહીંયા આગલા જવાબ આપ્યો હતો ને કે આ પૃથ્વીનું રાજ્ય ધન ધાન્યથી ભરેલું રાજ્ય જો મને મળે, દેવોનું આધિપત્ય મળે, દેવોનો મને રાજા બનાવવામાં આવે અને સુખ સમૃદ્ધિ અને નિષ્કંટક, કોઈ પણ નિષ્કંટક એટલે કે કોઈ શત્રુ વગરનું રાજ્ય મને મળે ને તો પણ એ રાજ્ય મારે જોતું નથી. મને અંદરનો જે શોક છે ને એ પજવી રહ્યો છે, અંદરનું જે આંતરિક દુઃખ છે એ મને પજવે છે. તો એ આંતરિક સુખ મેળવવા માટે આ 3 પ્રકારના રાજ્ય જો મળે ને તો પણ એ મારે જોતવા. મારો શોક દૂર કેમ થાય, મારું દુઃખ દૂર કેમ થાય ભગવાન, એ તમે મને કહો. એટલે એનો જવાબ ભગવાન અત્યારે આપે છે કે તું જ્ઞાની જેવી વાતો કરે છે. આ જ્ઞાનીની જ વાત ને. માને આખી શું કહેવાય, દેવોનું આધિપત્ય એટલે દેવોનો રાજા બનાવે
તો એ પણ મારે જોતું નથી. પછી ધન ધાન્યથી ભરેલું રાજ્ય મને જો મળે ને તો એની મારે જોતું નથી. શત્રુ વગરનું રાજ્ય મળે તો પણ મારે જોતું. આ 3 વાતો આગલા શ્લોકમાં અર્જુને દલીલ કરતા ભગવાનને કીધું તો ભગવાન એનો જવાબ આપે છે. ભગવાન કહે છે વાત તો તું કેવી કરે છે, જ્ઞાનીઓની પંડિતો જેવી વાતો કરે છે, પણ વાતો કર્યા પછી તો પાછો એમ કહેશો કે હવે મારે યુદ્ધ નથી કરવું. એક તો શરણે આવી ગયો છો, શરણાગતિ સ્વીકારી લીધી છે અને પછી યુદ્ધ કરવાની તું. એટલે અહીં કહે છે જ્ઞાનીજનોના જેવા શબ્દો તું બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અગતા શુંસ, એટલે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પંડિતાહા એટલે જ્ઞાનીજનો અને ન અનુશોચતી શોક કરતા. ભગવાન આ બહુ સરસ રીતે આત્મા અનાત્માની વાતની શરૂઆત કરી દીધી, તત્વજ્ઞાનની શરૂઆત કરી છે. જે લોકો ગયા છે એના માટે પણ શોક ન કરવો જોઈએ અને હવે પછી મરવાના છે એનો પણ શોક કરવો જોઈએ નહીં. જ્ઞાનીજનો હોય, પંડિતો હોય, વિદ્વાનો હોય, જે પરમ ટોચ સુધી જે પહોંચી ગયેલા હોય ને એ કોઈ દિવસ જ્ઞાનીજનો ગયેલા અને જવાવાળા છે એની પાછળ શોક કે આવો કરતા નથી. એટલે ભગવાન આ રીતે એને સમજાવે છે. તું જેના માટે શોક કરવો યોગ્ય નથી તેના માટે શોક કરે છે અને જ્ઞાનીજનોના જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે સજ્જનો શોક કરતા નથી. પ્રજ્ઞાવાંદાચ ભાષતે, આ એક શબ્દ વાપર્યો છે કે હે અર્જુન, તું જ્ઞાનીઓના જેવા વચનો બોલે છે, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે. જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે તું શોક કરે છે. તેથી તું પંડિત જ્ઞાની નથી. આમ ભગવાન અર્જુનને સ્પષ્ટ કહી દે તું જ્ઞાની નથી. એમ જ્ઞાનીજનો કોઈ દિવસ મરેલા કે જવાવાળાનો શોક કરતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં તત્વજ્ઞાનની શરૂઆત ભગવાને સાંખ્ય યોગના 11મા શ્લોકથી શરૂઆત કરી છે. ભગવાન બોલવાના હોય તો તે જગત ગુરુને આપણે વંદન કરવા જોઈએ. તેથી રોજ આપણે જગત ગુરુને વંદન કરીને આપણે આપણો પાઠ શરૂ કરીએ છીએ. આજે ભગવાન એક એવું તત્વજ્ઞાન કહેવાના છે કે જે તત્વજ્ઞાન દુનિયામાં કોઈએ કહ્યું નથી. ભગવાન જે 11મા શ્લોકથી જે અર્જુનને જે તત્વજ્ઞાનની વાતો કરે છે ને, આજ સુધી તો અત્યાર સુધી 5000 વર્ષમાં હજી કોઈએ ભગવાને ગાયેલું જે તત્વજ્ઞાન છે, ભગવાને કીધેલી જે ગીતા છે ને, એવું તત્વજ્ઞાન અત્યાર સુધીમાં કોઈએ કીધું નથી. એવા તત્વજ્ઞાનનો વિચાર આજે આપણે કરવાના છીએ. ભગવાન શ્રી કૃષ્ણ જગતના ગુરુ છે. તેના માટે એક સ્તોત્ર છે, તેમાં 8 શ્લોકો છે. તેમાંના એક શ્લોકનું રોજ આપણે પારાયણ કરીએ. ભગવાન માટેનું એક આખું સ્તોત્ર છે અને 8 શ્લોકો છે. એનું આપણે જે વસુદેવ સુતમ બોલી ને એ માયલો એક શ્લોક છે. રોજ આપણે એ શ્લોક બોલી છીએ. બીજા અધ્યાયના બીજા અને ત્રીજા આપણે કહીએ ને કે ભગવાને અહીં બોલવાની શરૂઆત પડ્યા પછી કહેતા હતા કે તમે તો એમ કહો છો કે ભગવાને 11મા શ્લોકમાં બોલવાની શરૂઆત કરી, તો બીજા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકમાં તો પાછા ભગવાન બોલ્યા છે આગળ. તો એ આગળ જે કાંઈ બીજા ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતપ. આજે બીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં જે ભગવાને કીધું એ કોના માટે હતું? તો કે લૌકિક ઉપદેશ હતો. કેવો લૌકિક? તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયના બચાવે હંમેશા લડવાનો જ આગ્રહ રાખવો. જો યુદ્ધમાંથી પાછી પાની કરે તેને આવી રીતનો યશ કે કીર્તિ મળતી નથી, સ્વર્ગ પણ મળતું નથી. એટલું જ નહીં પણ તું આવી રીતનો અનાર્ય છો. આવી રીતનું કરીને ભગવાને આ 2 શ્લોકની અંદર ફટકા માર્યા. પણ એ કોના માટે હતા? તો કે લૌકિક ઉપદેશ ભગવાને અહીંયા અર્જુનને આપ્યો છે. હવે તાત્વિક ઉપદેશ અહીંયા બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂઆત થઈ. હવે આ ઉપદેશ બીજા અધ્યાયના 11મા શ્લોકમાંથી આધ્યાત્મિક ઉપદેશ શરૂ થાય છે. તત્વજ્ઞાનની શરૂઆત ભગવાન કરે છે, જ્યારે બીજા અને ત્રીજા શ્લોકની અંદર એ ઉપદેશ અર્જુનને અને લૌકિક હતો. કેવો લૌકિક ઉપદેશની અંદર કેવું પડે? તું કાયર થા નહીં, તું ક્ષત્રિયનો બચ્ચો છો અને ક્ષત્રિયના બચ્ચાએ હંમેશા તો લડવાનો જ આવી રીતનો આગ્રહ રાખવો જોઈએ. તત્વજ્ઞાનને ભણવા માટે હિસ્ટ્રી ઇતિહાસનો આધાર લેવો પડે છે. એકલું તત્વજ્ઞાન સામાન્ય જનોને પચતું નથી.
સમજાતું નથી. તેથી પ્રથમ જે અધ્યાય છે આખો અર્જુન વિષાદ યોગ, એના જે 47 શ્લોક છે ને એ આખી હિસ્ટ્રી છે, ઇતિહાસ, મહાભારતનો ઇતિહાસ. એમાં કોણ કોણ યુદ્ધમાં આવ્યા છે, કેટલી પેઢીના આવ્યા છે અને શા માટે લડવા આવ્યા છે, આપણે ઘણા સમય સુધી આપણે એનો અભ્યાસ 47 શ્લોક સુધી આપણે એ આખો ઇતિહાસ હતો. અને ઇતિહાસ જો બરોબર સમજાઈ જાય તો હવે પછીનું જે તત્વજ્ઞાન છે ને એ સમજવાનું ખૂબ જ સહેલું પડે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના જે 700 શ્લોક ને 18 અધ્યાય છે ને એમાં પહેલો જ અધ્યાય છે એ આખો ઇતિહાસ, અહીં વેદવ્યાસે આખો ઇતિહાસ સમજાવ્યો છે. કુરુક્ષેત્રનું મેદાન, એક બાજુ 7 અક્ષણી, એક બાજુ 11 અક્ષણી, કોણ કોણ યોદ્ધાઓ આવ્યા છે, એ યોદ્ધામાં કેટલું બળ છે, કેટલી તાકાત છે, એ શા માટે, આ બધો જે ઇતિહાસ હતો ને એ આપણે પ્રથમ અધ્યાયના 47મા શ્લોક સુધી સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછી તત્વજ્ઞાનની શરૂઆત થાય છે અને એમાં જ અહીં ભગવાન કહે છે કે વાતો તું મીઠી મીઠી કરે છે, બરાબર, જ્ઞાનીજનો અને પંડિતો જેવી વાતો કરે છે, પણ તારી અંદર કોઈ જ્ઞાનનું ઠેકાણું મને દેખાતું. આમ બહુ ભગવાન 11મા શ્લોકમાં સ્પષ્ટ અર્જુનને કહે છે. તત્વજ્ઞાનને ભણવા માટે હિસ્ટ્રી, ઇતિહાસનો આધાર લેવો પડે. એકલું તત્વજ્ઞાન સામાન્ય જનોને પચતું નથી, સમજાતું નથી. તેથી તત્વજ્ઞાન પહેલાં ઇતિહાસ કહેવો પડે. તેથી પ્રથમ અધ્યાયમાં આપણે ઇતિહાસનો અભ્યાસ કર્યો. ભગવાને તત્વજ્ઞાન કહેવાની શરૂઆત શા માટે કરી તેના પણ કેટલાક કારણો છે. ભગવાન ભાગ્યા નહીં, ન લડવું હોય તો કાંઈ નહીં, આ તો તમારા ભાઈ ભાઈ વચ્ચેનો આખું બધું યુદ્ધ છે ભાઈ, તમે કોર્ટે જઈને સમાધાન જે કરવું એ કરી લ્યો, મારે કાંઈ વચ્ચે પડવાની જરૂર. આમ ભગવાન કહી શકત. અર્જુન જ્યારે પાછલી બેઠક ઉપર બેસી ગયો કે હવે હું યુદ્ધ નહીં જ કરું, આવું જ્યારે સ્પષ્ટ ભગવાનને કહી દીધું ત્યારે ભગવાન બોલી શકત આ તો તમારે બે ભાઈ વચ્ચેનો મામલો છે, આ ભાઈ જમીનના જે ભાગ કે જે કાંઈ લેવાનું છે ને એ તમે કોર્ટે જાઓ, એ જજ જે કાંઈ નિર્ણય આપે ને મારે કાંઈ હવે રહેવું એમ કહીને દ્વારકા ભાગ્યા, દ્વારકા નથી ભાગ્યા. એનું કારણ વેદવ્યાસ કહે છે કે અહીં શિષ્ય સ્તેહમ તામ પ્રપદ્ય, એટલે કે હું તમારો શિષ્ય બનીને આવ્યો છું ને, એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, આજે શિષ્ય બન્યો છે તો આવતીકાલે કરીશે વચનન કરીને ગાંડિયું 100% ઉઠાવશે. આટલો વિશ્વાસ ભગવાનને અર્જુન પ્રત્યે બંધાણો હતો. તેથી અહીં કહે છે કે ભગવાનને તત્વજ્ઞાન કહેવાની શરૂઆત શા માટે કરી તેના પણ કેટલાક કારણો આપણા શાસ્ત્રમાં લખ્યા છે. તત્વજ્ઞાન કહેવાની શરૂઆત 11મા શ્લોકથી શા માટે કરી? પહેલું કારણ છે અર્જુન સમજદાર હતો. કેવો? બોઘો હતો નહીં, બોલે જમાઈરાજ જેવો નહોતો, એકવાર હા ને એકવાર ના એવું આવે છે ને. આપણે ઘણીવાર કહીએ છીએ કે એક બહુ સરસ પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર આ દૃષ્ટાંત આપે છે કે જમાઈરાજ હતા, પરિણા પછી આવી રીતના પરિણા પછી ક્યારેય સાસરે ગયા નહોતા, કારણ કે થોડીક શું છે થોડે મંદ બુદ્ધિનો હતો, એટલે એની બા કહેવાય આપણે કોઈ દી જવાનું. પણ આ છોકરાએ બહુ આગ્રહ કર્યો ને કે કાંઈ વાંધો નહીં તો તું હવે જા, પણ ત્યાં બોલ બહુ કરતો, એકવાર હા ને એકવાર ના આમ કરજે એમ કે. તો એ રીતે જાય છે અને જાય છે એટલે અચાનક જમાઈરાજ કોઈ દી આવ્યા નહીં, અને પહેલી વાર આવ્યા એટલે સાસુ સસરાએ પૂછ્યું કે એકલા આવ્યા છો? તો કે હા, કારણ કે એકવાર હા અને એકવાર ના, એટલે કે ઘેરે બધા મજામાં છે? તો કે ના, કારણ કે નામાં આવતું હતું. હું બીજું એકવાર હા અને બીજી વાર તો કે ઘેરે બધા મજામાં છે? તો કે ના. તો કે મારે એટલે કે કાંઈ સાસુને કે એવી કાંઈ અગવડતા તો નથી ને? તો કે હા, અમારા ઘરમાં એકને અગવડતા તો હામાં આવતું હતું એટલે હામાં. તો કે મારી અમારા વેવાઈને તો કાંઈ થઈ નથી ગયું ને? તો કે ના. એટલે પાછું આ સાસુને લાગ્યું કે આ તો અચાનક આવ્યા છે, એટલે પાછું પૂછ્યું કે મારી દીકરીને તો કાંઈ વાંધો નથી ને? તો કે હા, એકવાર હામાં આવતું તો એટલે હા પાડી. તો કે શું એ વધારે બહુ બીમાર થઈ ગઈ છે? તો કે બહુ બીમાર ના એ કે. તો કે મરી તો નથી ગઈ ને? તો કે હા એ કે. એકવાર હા અને એકવાર અર્જુન આવો બોઘો હતો નહીં. અર્જુન એક વિચારશીલ અને યોદ્ધો, મહાન યોદ્ધો હતો. તેથી ભગવાને ગીતાની અંદર પાંડવા નામ ધનંજય કરીને મારી વિભૂતિ અર્જુન છે એમ કહીને બતાવ્યું છે. એટલે કે અર્જુન સમજદાર હતો, સમજદાર છે. પહેલા અધ્યાયમાં અર્જુનનું લોજિક, તત્વજ્ઞાન જુઓ. દુનિયાનો કોઈ પણ વકીલ ના કરી શકે એવી દલીલો પહેલા અધ્યાયની અંદર ભગવાનની સામે કરી છે. એ આપણે જોયું એમ જબરજસ્ત દલીલો, બરોબર ને, કે હું જો યુદ્ધ કરું
તો 18 અક્ષરની સેના ખલાસ થાય, અને ખલાસ થાય એટલે એની બધી સ્ત્રીઓ છે ને એ બધી વેશ્યા બને, અને પછી કેવો સમાજ બને? આખો વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય, અને વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય ને તો સમાજમાં કોઈ ધાર્મિક કાર્ય કરી શકે ને. આટલું પછી કુળ ધર્મ નાશ પામે અને સનાતન ધર્મ નાશ પામે. કેટલા? હું જો યુદ્ધ કરું ને તો 3 ધર્મો ખલાસ થઈ જાય. સનાતન ધર્મ છે એ પણ ખલાસ થાય, કુળ ધર્મ ખલાસ થાય, અને સ્વધર્મ ખલાસ થઈ જાય. તેથી ભગવાન મારે યુદ્ધ કરવું. આવી વાત આપણે આગળ, એટલે કેટલો સમજદાર, કેટલો તર્કયુક્ત બુદ્ધિથી ભગવાનની સામે આ બધી દલીલો કરે છે. અર્જુનનું લોજિક, અર્જુનનું તત્વજ્ઞાન જુઓ. દુનિયાનો કોઈ વકીલ ના કરી શકે એવી દલીલો ભગવાન સામે કરી છે. આવો અર્જુન શિષ્યત્વ પ્રગટ કરે છે. તેથી ભગવાને અર્જુન પ્રત્યે અપ્રતિમ પ્રેમ ઊભો થયો છે. તેથી જ ભગવાને બોલવાની શરૂઆત, અર્જુન પ્રત્યે અપ્રતિમ પ્રેમ ઊભો થયો છે, તેથી ભગવાને બોલવાની શરૂઆત કરી છે. ભગવાન હવે બોલ્યા છે, અને બોલતા બોલતા આ બધી વાતો કહે છે. અર્જુન ઉપર ભગવાનને વિશ્વાસ છે. કયો વિશ્વાસ છે? જે વ્યક્તિ શિષ્ય સ્તેહમ સાધીમામ પ્રપન્નમ બોલી શકે છે તે કરીશે વચનન બોલી શકે છે. બરોબર ને? આપણે જ્યારે હાલતું હોય ને વાંચવાનું, ત્યારે કોઈ પ્રકારની આપણે પ્રક્રિયા કરતા નથી, કોઈ પ્રકારની. એમ કેવી રીતે? અર્જુન પાસે ઘણા બધા ગુણો, અર્જુન પાસે ગુણો છે, તેથી ભગવાનને બોલવાનો પણ અધિકાર છે. અર્જુન શ્રેય અને પ્રેયની બધી ચર્ચા કરી ચૂક્યો છે. પ્રેય કરતાં મને શ્રેય જોઈએ છે, માટે ભગવાનને બોલવું જ પડે. હું કીધું મારે પ્રેય જોતું નથી. પ્રેયમાં 3 વાતો કરી ને, કે આખું દેવોનું આધિપત્ય રાજ્ય મળે, સમૃદ્ધિથી ભરેલું રાજ્ય મળે, કે આવી રીતના શત્રુ વગરનું રાજ્ય મળે ને તો એ રાજ્ય મારે જોતું. એને કહેવાય પ્રેય. ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરીને ભૌતિક વસ્તુ આપણે જે મળે છે ને એના માટે શાસ્ત્રકારોએ પ્રેય શબ્દ વાપર્યો છે. અને ભૌતિક સિવાય આંતરિક જે મને સુખ મળવું જોઈએ, મને આંતરિક શાંતિ મળવી જોઈએ, એ કેવી રીતે મળે છે એને શ્રેય શબ્દ વાપરવામાં. એટલે પ્રેય અને શ્રેય આ બંનેની ચર્ચા ભગવાને અર્જુન સાથે કરેલી છે, અને ભગવાન સમજી ગયા છે કે હવે આને પ્રેય જોતું નથી. હસ્તિનાપુરની તો સ્વર્ગની પણ વાત કરે છે, એટલે હસ્તિનાપુરની તો વાત જ ક્યાં રહી. એટલે હવે મારે એટલા માટે ભગવાને તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરી. એમ કે એટલે કે શ્રેય અને પ્રેયની ખૂબ જ મોટી ચર્ચા કરી હતી, તેથી ભગવાન અહીંયા બોલવાની શરૂઆત કરે છે. ભગવાનને બોલાવવા માટે અર્જુન મજબૂર કરે છે. મારું કલ્યાણ શેમાં છે, તેથી નિશ્ચિત કરીને મને કહો. હવે મારું ડાપણ મારે કરવાનું નથી. મારું કલ્યાણ શેમાં છે? હજારો વર્ષ પહેલાં મારું કલ્યાણ રહે, અને આગલા હજારો જન્મ પહેલાં જે કાંઈ હોય એ બધું જ મને કહો. ભગવાનને બોલાવવા માટે અર્જુને મજબૂર કર્યા છે. કેમ ખબર પડી? અર્જુને કર્મ અને કર્મફળનું નિરીક્ષણ કર્યું. શું કર્યું? આગળ આપણે શ્લોકમાં જોયું હતું, પરીક્ષણ કર્યું હતું. તેથી ભગવાનને બોલવા માટે અર્જુને મજબૂર બનાવી દીધા છે. અર્જુન ગીતાનો અધિકારી કેમ બની શક્યો? પરીક્ષણ કર્યા પછી એટલે કે સ્વીકારવી આ મોટી વાત. આટલો મોટો યોદ્ધો, આટલો મોટો શક્તિશાળી, આટલો મોટો બળવાન, અને એ કોઈનું શરણ સ્વીકારે ને એ ખૂબ જ મોટી વાત. ગાડડિયા જેવા તો હજારો લાખો કોઈ ગુરુના શિષ્ય બનીને આટા ફેરા મારતા હોય, પણ એક બુદ્ધિમાન, એક શક્તિમાન, એક તેજસ્વી, એક સૂર્ય જેટલી તેજ જેની પાસે હોય ને એવો જ્યારે ગુરુની પાસે જઈને કહેશે કે હું તમારો શિષ્ય, એને કિંમત છે. એમ બાકી ગાડરિયા પ્રવાહ આટા મારતા હોય ને હું તમારો શિષ્ય થઈ ગયો ને મેં મુંડી નાખ્યો, તો એવી રીતની વાત અહીં નથી. એટલે અહીં ભગવાન કહે છે કે આવો દિવ્ય તેજસ્વી એકલા હાથે કેટલા બધા યુદ્ધો જેણે જીતી કાઢ્યા છે, અને કુંતીનો પુત્ર છે, પૃથાનો પુત્ર છે. આટલો શક્તિશાળી માણસ એકલો સ્વતંત્ર ઘણું બધું ઊભું કરી શકે એમ છે, પણ એ મારા શરણે આવ્યો છે. એટલે ભગવાને અહીંયા તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરી. અર્જુન ગીતાનો અધિકારી કેમ બની શક્યો? તો કે પરીક્ષણ અને નિરીક્ષણ એણે સ્વીકાર્યું અને પછી નક્કી કર્યું. અજ્ઞાની શું, જ્ઞાની થવું છે, આ વાત અર્જુને સ્વીકારી લીધી. કલ્યાણના બાબતમાં, શ્રેયના બાબતમાં હું અજ્ઞાની છું. એટલે અજ્ઞાની છું અને હવે મારે જ્ઞાની થવું છે, તો જ્ઞાન કોની પાસેથી લેવાનું?
તો ભગવાન સિવાય કોઈ જ્ઞાન આપી શકે નહીં. તેથી ભગવાનના શરણે ગયો છે. અજ્ઞાની શું, મારે જ્ઞાની થવું છે, આ વાત અર્જુને સ્વીકારી લીધી. તેથી ભગવાન અર્જુનને તત્વજ્ઞાન કહેવાની આ 11મા શ્લોકમાં શરૂઆત કરે છે. તેથી જ અર્જુન કહે છે કે હું સમૂઢ થયો છું. ધર્મ બાબતમાં કે લડવા બાબતમાં હું કંઈ જ જાણતો નથી. હું તમારા શરણે આવ્યું છું. જેમાં મારું કલ્યાણ હોય એ જ વાત તમે મને હવે પ્રેય જોતું નથી. મને શ્રેયની અપેક્ષા આકાંક્ષા જાગી છે. તેથી શ્રેયની વાતો તમે મને સમજાવો. આમ કરીને શરીરનો સંબંધ સંસાર સાથે છે અને આપણો અર્થાત શરીરનો સંબંધ પરમાત્મા સાથે છે. શરીરનો સંબંધ પરમાત્મા જોડે હોય તો જેની જોડે સંબંધ છે તેને આપણે ઓછા નામે દિવસમાં 3 વાર યાદ કરી લેવા. આપણો સંબંધ ભગવાનની સાથે જોડાઈ ગયો છે અને ભગવાન સાથેનો સંબંધ હોય તો દિવસમાં ભગવાનને ઓછા નામે 3 વાર સૂતા ઉઠતા અને જમતા માણસે ભગવાનને યાદ કરી લેવા જોઈએ. એમ કે ભગવાન આપણા શરીરમાં રહે છે, તેથી જ બધા જ કાર્યો નિયમિત રીતે ચાલે છે. બહુ વ્યાસ અહીં લખે છે કે જે વસ્તુ આપણી ન હોય તેને પોતાની માની લેવી. આપણે શુક્રવારે જોતા હતા કે જે વસ્તુ આપણી ન હોય તે આપણી પોતાની માની લેવી અને જે વસ્તુ ખરેખર આપણી હોય તેને પોતાની ન માનવી એ બહુ મોટી ભૂલ છે. અહીંયા ધૃતરાષ્ટ્રનો અહીં શરૂઆત અહીંથી થઈ, બરાબર. જે આવી રીતનું જે પોતાનું જે રાજ્ય નહોતું એ પડાવી લેવા માટે કેટલા બધા એને દાવા કાવા, જે પોતાનું જ નથી. એમ પોતાનું તો હસ્તિનાપુર છે, પણ અહીંયા જે શું કહેવાય ઇન્દ્રપ્રસ્થ, જે આખું ખાંડવન બાળીને જે આખું ઇન્દ્રપ્રસ્થ જે ઊભું કર્યું એ તો પાંડવોનું છે. પણ પાંડવોનું રાજ્ય મારું કેમ થાય એમાં જેની નજર છે ને એ કહે છે કે જે વસ્તુ આપણી ન હોય તેને પોતાની માની લેવી અને જે વસ્તુ ખરેખર આપણી હોય તેને પોતાની ન માનવી એ બહુ મોટી ભૂલ છે. એ વસ્તુ એ જ હોઈ શકે છે જે હંમેશા આપણી સાથે રહે છે અને આપણી રહે છે. કારણ કે શરીરનો સંબંધ સંસાર સાથે છે અને આપણો અર્થાત શરીરનો સંબંધ પરમાત્મા સાથે છે. તેથી શરીરને પોતાનું માનવું અને પરમાત્માને પોતાના ન માનવા એ મોટામાં મોટી ભૂલ. શરીર મારું છે ને પણ અંદર રહેલું જે તત્વ છે ને એ મારું નથી, એ ન માનવું ને એ મોટામાં મોટી ભૂલ. પરમાત્મા પણ મારો જ છે, એને માનવાનો આગ્રહ રાખવો જોઈએ એમ વેદવ્યાસ લખે છે. આપણો અર્થાત શરીરનો સંબંધ પરમાત્મા સાથે છે. તેથી જ શરીરને પોતાને માનવું અને પરમાત્માને ન માનવા એ મોટામાં મોટી મનુષ્ય દેહની અંદર ભૂલ છે. આ ભૂલને સુધારવા માટે ભગવાન ગીતામાં સર્વપ્રથમ શરીર અને શરીરના ભેદનું વર્ણન કરે. શરીર અને શરીરી, શરીર એટલે હાથ પગ મોઢું કાન અને શરીરી એટલે અંદર બેઠેલો જે આત્મા પરમાત્મા છે. અહીંયા ભગવાન આ શ્લોકની અંદર આ કે શરીર અને શરીરી એટલે અંદર રહેલું જે તત્વ છે, અંદર રહેલું જે ચૈતન્ય છે એની વાત ભગવાન અત્યારે કરે છે. કારણ કે ચૈતન્ય વગર માણસનું શરીર હાલી શકતું નથી. કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય, બોલવાનું હોય, ખાવાનું હોય, ઊંઘવાનું હોય તો અંદર કોઈ પણ શક્તિ જે પડેલી છે એના લીધે આપણે બધા જ કાર્ય કરી શકીએ છીએ. તેથી અહીં વેદવ્યાસ લખે છે અને ભગવાન અત્યારે 11મા શ્લોકની અંદર તત્વજ્ઞાન સમજાવતા કહે છે કે શરીરને પોતાનું માની લેવું અને શરીરની અંદર બેઠેલા જે આત્મતત્વ છે એ પોતાનું ન માનવું ને એ મોટામાં મોટી ભૂલ છે. તેથી અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એને માનવાનો, સમજવાનો અને કેવી રીતનું મારા જીવનની અંદર બધી જ પ્રક્રિયાઓ કરે છે એને સમજવાનો પ્રયત્ન કરી લેવું જોઈએ. ભગવાન આપણા શરીરમાં રહે છે, તેથી જ બધા કાર્યો નિયમિત થાય ને. હાલવું, ચાલવું, બોલવું, ખાવું એ અંદર કોઈ ચૈતન્ય શક્તિ પરમાત્મા બેઠા છે, એ આપણું બધું હલનચલન કરે છે. તેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પણ ચૈતન્ય હોય તો જ જઈ શકીએ સહી, બરાબર. તો એ ચૈતન્યને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ આપણા કાર્યો બધા નિયમિત ચાલે છે. ભગવાન આ શરીરમાં રહે છે, તેથી જ આ દેહની કિંમત, આપણી કિંમત ક્યાં સુધી? સુંદર શરીર હોય, ઘરેણા પહેર્યા હોય, ઝળકતું બધું હોય, પણ ક્યાં સુધી? કે અંદર ચૈતન્ય છે ત્યાં સુધી એની કિંમત. એકવાર ચૈતન્ય વહી ગયું પછી કે ઉતારો બધા કપડાં ને ઉતારો બધા ઘરેણા. કેમ ભાઈ, શું થયું?
જ્યાં સુધી અંદર ચૈતન્ય છે ત્યાં સુધી અંગ ઉપર કોઈ પણ વસ્ત્ર હોય કે કોઈ પણ આવી રીતનું ઘરેણું કે કોઈ પણ આવી રીતનું હોય ને તો ત્યાં સુધી એની કિંમત છે. એટલે કહે છે કે ત્યાં સુધી એની કિંમત છે. પરમેશ્વર વૈશ્વાનર અગ્નિ પ્રજ્વલિત થાય તો જ મનુષ્ય ખોરાક ખાઈ શકે છે. આપણે બધા ખોરાક ખાઈ શકીએ એનું કારણ શું છે કે આપણે જે ખાધેલો ખોરાક છે ને એ ભગવાન અંદર આવી રીતનો પ્રજ્વલિત અગ્નિ થઈને વૈશ્વાનર અગ્નિ શું કીધું છે? શાસ્ત્ર આપણું કહે છે કે હું તારી અંદર વૈશ્વાનર અગ્નિ રૂપ ધારણ કરીને માણસના શરીરની અંદર આવીને બેઠો છું. માણસ જે 4 પ્રકારના જે ખોરાકો ખાય છે ને એ ખોરાકોનું પાચન હું અંદર બેઠો બેઠો આવી રીતનું પાચન કરું છું. અને એ જઠરાગ્નિ જો આવી રીતનો પ્રજ્વલિત ન થાય અને આપણે જમવા બોલે કે ભાઈ આજ ભૂખ લાગી, શા માટે? ખાધેલું પચ્યું નથી. એટલે ઘણીવાર આપણી ફરિયાદ આવી રીતની હોય છે. એટલે વૈશ્વાનર અગ્નિ આપણી અંદર આવીને બેઠો છે. જે આપણે ચતુર્વિધમ એટલે 4 પ્રકારના જે કાંઈ ખોરાકો ખાઈ છે, ગીતામાં લખ્યું ને કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. માણસ 4 પ્રકારનો કોઈ પણ પ્રકારનો ખોરાક ખાય છે ને એ ખોરાકનું પાચન કરી અને એનું અલગ અલગ વિભાજન કરી અને અલગ અલગ રીતે આમ કરીને વલોવીને લોહી બનાવીને અંગૂઠાથી માથા સુધી પરિભ્રમણ કરાવવાનું કામ હું કરું. એ આપણા બાપા કરતા નથી, પત્ની કરતી નથી, છોકરા કરતા નથી, માસી કાકી કોઈ કરે છે? અંદર બેઠેલી કોઈ જે શક્તિ છે ને એ શક્તિ આ બધું કામ કરે છે. તેથી પરમેશ્વર રૂપ વૈશ્વાનર અગ્નિ પ્રજ્વલિત થાય તો જ મનુષ્ય ખોરાક ખાઈ શકે છે. આ અગ્નિ શરીરમાં રહીને પણ શરીરને બાળતો નથી. કેવો? શરીરમાં અગ્નિ તો છે જ, જઠરાગ્નિ, નામ જ જઠરાગ્નિ છે, પણ એ બાળતો નથી. એ બાળતો નથી, તે ઉલટું આપણા શરીરને તે ઘસારો પૂરો પાડે છે. શરીરના અંગો જ્યાં ઘસાય ને ત્યાં અંદર બેઠેલો જે અગ્નિ વૈશ્વાનર અગ્નિ છે ને એ બધા જ પ્રકારના ઘસારો પૂરા પાડે. પ્રભુની લીલા પણ કેટલી અદ્ભુત છે. આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે, બરાબર ને? કયું પંચમહાભૂત? તો કે પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ. પંચમહાભૂતનું બનેલું છે. એટલે કે પંચમહાભૂતનું બનેલું છે. સામાન્ય રીતે અગ્નિ અને પાણી સાથે રહી શકે? બેને ભેગા રાખો થાય? ભેગા રહી શકતા જ નથી. સામાન્ય રીતે અગ્નિ અને પાણી સાથે રહી શકતા નથી. પણ ભગવાનની આ કલા છે. આ 2 તત્વો શરીરની અંદર 2 સાથે રાખ્યા છે. કેવા? અગ્નિ પણ છે અને પાણી પણ છે. બેયને ભેગા રાખ્યા છે. બહાર તમે અગ્નિ હોય અને એમ કહો હાલો એને પાણી સાથેનો સંબંધ બાંધી તો એ સાથે રહી શકે? અગ્નિ ઓલવાઈ જાય છે. તેથી કહે છે સામાન્ય રીતે અગ્નિ અને પાણી સાથે રહી શકતા નથી, પણ ભગવાન આ 2 તત્વોને શરીરની અંદર સાથે રાખે છે. એટલું જ નહીં, પણ 98.4 ફેરનહીટ આપણું જે તાપમાન છે ને એને પણ કંટ્રોલ કરતો રહેલો. આથી વધે પણ નહીં અને ઘટે પણ નહીં. તેથી હાલી શકી, બોલી શકી, ખાઈ શકી, પી શકી, કંઈ પણ સાંસારિક કાર્યો આપણે કરી શકીએ. એનું કારણ ભગવાન અહીં સમતુલ આપણા શરીરની અંદર જે બંને વસ્તુ જે છે એને સમતુલ રાખે છે. તેથી રોજ ભગવાનને યાદ કરી લેવા જોઈએ. ભગવાન આપણા શરીરમાં રહીને પ્રાણ અને અપાન વાયુને નિયમમાં રાખે છે. આપણા શરીરમાં જે વાયુ નામનું જે તત્વ છે ને તે જુદા જુદા નામે ઓળખાય છે. આપણે જેમ ઇલેક્ટ્રિસિટીની ઘણીવાર વાત કરી ને કે આપણા મીટર સુધી વાયર આવ્યું ઇલેક્ટ્રિકનું અને ત્યાંથી મીટરમાંથી પછી આપણે જુદી જુદી જગ્યાએ લઈ જઈએ. એમાં કોઈ પંખામાં લઈ જાય, કોઈ ફ્રીજમાં લઈ જાય, કોઈ એસીની અંદર લઈ જાય કે નહીં? તો ત્યાં પછી નામ એનું બદલી જાય. પણ વીજળી આવેલો જે શેડો છે ને એમ આપણા શરીરની અંદર ચૈતન્ય તત્વ એક જ છે, પણ ચૈતન્ય તત્વ આપણા શરીરની અંદર અલગ અલગ રીતે કામ કરે છે. તેથી આપણે એને અલગ અલગ નામ આપી છે. જેમ શું ભાઈ? તો કે પંખો ચાલુ કરો. શું ભાઈ? ટીવી ચાલુ કરો. એ બધું આવ્યું ક્યાંથી? વાયરમાંથી જ આવ્યું ને. એ આવ્યું ઇલેક્ટ્રિસિટીમાંથી જ આવ્યું છે. શક્તિ એકની એક, પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામ કરે છે. તેથી આપણે એને અલગ અલગ નામથી પોકારીએ છીએ. ભગવાન આપણા શરીરમાં રહીને પ્રાણ અને અપાન વાયુને નિયમમાં રાખે છે. આપણા શરીરમાં જે વાયુ નામનું તત્વ છે તે આપણા જુદા જુદા નામે ઓળખાય છે. અંદર આપણું જે વાયુ છે ને એ 5 નામથી ઓળખાય છે, બરાબર? પ્રાણવાયુ એટલે શરીરમાં લોહીને શુદ્ધ કરે છે અને શ્વાસોશ્વાસની અંદર
આપણે જે શ્વાસ લઈને એમાં ઓક્સિજન જાય અને બહાર કાઢીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. એટલે શ્વાસ લઈએ ત્યારે આપણે જરૂરિયાતનો જે હોય ને એ વાયુ આપણે લઈએ છીએ, પણ બહાર નીકળે ત્યારે એને ઉચ્છ્વાસ કહીએ છીએ. એટલે પ્રાણ અને ઉચ્છ્વાસ આ એક નામ છે. બીજું વાત છે અપાન વાયુ, જે કાળને વિસર્જન કરે છે. અંદર એક અંગૂઠાથી માથા સુધી આપણા શરીરમાં એક વાયુ ફરતો રહેલો છે. આપણે જે ખોરાક ખાઈને એ બરોબર પાચન કરી ઘૂંટી અને કચરો કાંઈ જે હોય ને, પરસેવો હોય કે શેડા હોય કે મળ હોય, એના દ્વારા એ કચરાને વિસર્જન કરવાનું કામ કરે છે. એ વાયુનું નામ છે અપાન વાયુ. નકર શેડો તો એક જ છે, બરાબર ને, પણ એ નામનું એ વાયુનું નામ અપાન વાયુ. પછી ઉદાન વાયુ, કંઠની અંદર આપણે ગાઈ બોલી જે કાંઈ કંઠથી અવાજ જે કાઢીને એને ઉદાન વાયુ કહેવામાં આવે છે. ચોથો વાયુ છે સમાન વાયુ. વાત, પિત્ત અને કફ આ ત્રણને કંટ્રોલ કરવાનું કામ છે ને, એ અહીંયા સમાન વાયુ કરતો રહેલો. નામ બદલી ગયું, કામ તો શેડો તો એક જ આવ્યો છે, પણ અલગ અલગ કામ હોવાથી અલગ અલગ નામ છે. પાંચમો છે વ્યાન વાયુ. એ નખ શીખ હલકે નખ શીખ સુધી લોહીનું પરિભ્રમણ કરે છે. બરાબર, આપણે જે ખોરાક ખાઈએ છીએ એને વલોવી એમાંથી લોહી બને. લોહીમાં પાછા બે પ્રકાર, એક શુદ્ધ લોહી અને બીજું અશુદ્ધ લોહી. શુદ્ધ લોહી છે એ આપણા હૃદયમાંથી ધબકારા રૂપે જે અંગને જરૂર હોય ને ત્યાં ભગવાન આ હૃદયમાં બેઠો ધબકારાથી બધા નાક, કાન, વાણી, પગ જ્યાં કાંઈ જરૂરિયાત હોય બધી ત્યાં પહોંચાડે છે. એક અશુદ્ધ લોહીની નળીઓ આપણા આજે છે ને, એમાં એક અશુદ્ધ લોહી ફરતું હોય છે. એ અશુદ્ધ લોહીને ધીમે ધીમે શુદ્ધિકરણ કેમ થાય એના માટે આ વાયુ કામ કરે છે કે અશુદ્ધ લોહીને શુદ્ધ કરી અને પાછું હૃદયની અંદર ઠલવી, અને એ હૃદયની અંદર જે ઠલવાયેલું જે શુદ્ધ લોહી છે એ અંગૂઠાથી માથા સુધી ફેરવવાનું જે કામ છે ને, એ વ્યાન નામનો જે વાયુ છે એ કરે છે. પછી 4 પ્રકારના ભોજન. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. આમ ભગવાને ગીતામાં માણસ 4 પ્રકારના કોઈ પણ પ્રકારના ખોરાક ખાય તો એ પાચન કરવાની જવાબદારી મારી છે. આવી ભગવાને 15મા અધ્યાયમાં ગેરંટી આપી. 15મા અધ્યાયના 14મો શ્લોક ખોલો એટલે ભગવાને ગેરંટી કાર્ડ લખ્યું છે. શું લખ્યું છે કે ગમે તેવો કાચો ખા, પાકો ખા, લીલો ખા, પીળો ખા, ગમે તે ખાને, પણ પચામ્યનમ તારા જે ખોરાકો છે ને એનું પાચન કરવાની જવાબદારી મારી છે. પહેલો ખોરાક છે ભોજ્ય. ભોજ્યમાં આવે રોટલી છે, રોટલો છે, આપણે ખાઈ ને બાજરાનો હોય કે ઘઉંનો હોય કે કોઈ પણ જુવારનો હોય, એ રોટલો રોટલીને ભોજ્ય કહે છે. સંસ્કૃતમાં શું કહે છે? ભોજ્ય એક પ્રકાર. બીજો ભેક્ષ્ય, દાળ છે, છાશ છે, એને શું કહે છે? ભેક્ષ્ય. પછી શોષ્ય એટલે કેરી છે, શેરડી છે, એ આપણે સુસીને ખાઈ ને એને શેરડી. પછી લેહ્ય એટલે મધ વગેરે આપણે જીભથી જે ચાટીને કહીએ છીએ, તો એ 4 પ્રકારના જે ખોરાક ખાય, જે ભોજ્ય, ભેક્ષ્ય, લેહ્ય અને શોષ્ય 4 પ્રકારના ખોરાક જે માણસ ખાય છે એ 4 ખોરાકના પાચન કરવાની જવાબદારી હું ઉપાડું. તો આપણે તો ખાઈ લીધું 12-1 વાગે બરાબર કરીને રહી ગયા રૂમમાં અને ઉઠ્યા 4 વાગે, બાપા શા થઈ ગયો, તઈ આપણે ઉઠીએ તો આ 4 કલાક સુધી આપણા શરીરમાં રહી અને આ ખોરાકનું પાચન કર્યું કોઈને ભાઈ, તો અંદર કે છે વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહ આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધ. તમ તારે ખાઈને આરામથી શાંતિથી સુઈ જા. અંદર બેઠો હું તારું ખાધેલું પાચન કરાવું છું. અલગ અલગ જગ્યાએ આવી રીતના કચરો જે કાંઈ વિભાજન કરવાના હોય ને એ બધા વિભાજનનું કામ કરું છું. કહેવાનો અર્થ ભગવાનની સાથેનો આ શ્લોકમાં લખ્યું છે કે ભગવાનની સાથેનો માણસે સંબંધ તોડવો જોઈએ નહીં, સંબંધ રાખવાનો છે, બરાબર ને. તો સંબંધ રાખવા માટે શું કરવું પડે? તો કે રોજ ભગવાનને પથારીમાંથી ઉઠ્યા તો પ્રભુ પેલો યાદ આવો. નહીં તો ઘણા તો શું છે ઓશિકાની હેઠે લાઇટરની બીડી બે રાખે. ઘણા બહુ શું કરે, ઘણા મેં જોયા છે એટલે કહું છું કે ઉઠ્યા પછી આંખું સોળતો ઓશિકુની નીચે જુએ અને બીડીની જોડી કાઢીને પહેલાં 2-3 તો ઠપકા લે. પછી તો અહીં શાસ્ત્રકારો એમ કહે છે કે માણસે ઉઠતાની સાથે પ્રથમ પ્રભુ યાદ આવો જોઈએ. પ્રભુને 2 મિનિટ યાદ કરી લો, પછી બીડી પીવાની કાંઈ ના. બીડી પીવો તમે તારે મોજ કરો, મસ્તી કરો, બરાબર ને. તો આવી રીતે અહીં કહે છે કે પચામ્યનમ ચતુર્વિધમ
ભગવાન આગળ કહેશે કે આ બધી વાતો જોયા પછી આપણને લાગે છે કે શરીરનો સંબંધ પરમાત્મા જોડે સીધો જ છે આપણો. કેવો? ભગવાનની સાથે સીધો સંબંધ આપણો છે. આપણે કાંઈ કોઈ ક્રિયા કરી છે? અંદર બેઠો છે, આંખની અંદર ભગવાન આવીને બેઠા છે, તેથી આપણે જોઈ શકીએ છીએ. ભગવાન કાનની અંદર આવીને બેઠા છે, તેથી સાંભળી શકીએ છીએ. ભગવાન વાણીમાં આવીને બેઠા છે, તેથી આપણે બોલી શકીએ છીએ. ભગવાન મારા પગની અંદર આવીને બેઠા છે, તેથી આપણે ચાલી શકીએ. આ જે ઇન્દ્રિયો જે આપણી શરીરની છે ને, એ દરેક ઇન્દ્રિયો પર દરેક દેવને શાસ્ત્રકારોએ બેસાડી દીધા છે. તેથી હાલી ચાલી બોલી ખાઈ પી જે કાંઈ પ્રક્રિયાઓ કરી છે ને, એ બધી ભગવાન અંદર બેઠા છે, તેથી જ પ્રક્રિયાઓ થાય છે. નહીંતર ગમે તેટલું ધન હોય, ગમે એટલું શરીર સુંદર હોય, ગમે એટલો વૈભવ ઠાઠમાટ હોય, ગમે એટલા હારા છોકરા હોય, પણ હું કે હવે બાપાને તો કાઢવા પડશે. 6 કલાક તો વહી ગઈ, હગાવાલાને બોલાવી લ્યો, પણ કાં ભાઈ શું વાંધો આવ્યો? તો ચૈતન્ય ગયું એટલે માણસની કિંમત કઈ છે. એટલે કે શરીરને પોતાનું માનવું અને પરમાત્માને પોતાના ન માનવા સૌથી મોટી ભૂલ છે. આ ભૂલને સુધારવા માટે ભગવાન ગીતામાં સર્વપ્રથમ શરીર અને શરીરીનું ભેદ, શરીર એટલે આપણી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય જે આપણી ઇન્દ્રિયો છે ને, એને શરીર કીધું છે. અને શરીરી એટલે એ બધી ઇન્દ્રિયોને ચલાવનાર જે શક્તિ છે, એના માટે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં શરીરી શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે શરીરીનું ભેદનું વર્ણન છે અને સાધકને ઉદ્બોધન કરે છે કે જેનું મૃત્યુ થાય છે એ તમે નથી. અર્થાત તમે શરીર મૃત્યુ થાય છે એ તમે નથી. એ તો આપણા શરીર આપણે ઘણીવાર કહીએ ને, ઉગે એટલે એને આથમવું પડે, સવારમાં ફૂલ ખીલે એટલે એને કરમાવું તો પડે. એમ માણસ જન્મે એટલે મૃત્યુ તો આવે, આજ નહીં તો કાલ, પણ માણસને આવે તો ખરું. તેથી અહીં કહે છે કે તમે શરીર નથી, તમે જ્ઞાતા એટલે કે જાણવાવાળા છો. શરીર જ્ઞેય જાણવાવાળા આવનાર છે. આ ગીતામાં બહુ સ્પષ્ટ રીતે ભગવાને કહ્યું છે, નિત્ય સર્વગતમ એન સર્વમિદમ ગતમ. શરીર એક દેશીય છે અને ચિન્મય લોકમાં રહેનાર છે. શરીર જડ શરીરમાં રહેનારું છે. તમે મુજ એટલે કે પરમાત્માનો અંશો, મમે વાંસો જીવ લોકે. શરીર પ્રકૃતિનો અંશ છે. મનસષ્ટાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાનિક અર્થથી. તમે એટલે કે માણસ નિરંતર એટલે કે અમરતામાં રહે છે. શરીર નિરંતર મૃત્યુથી રહે છે. શરીર તો નાશવંત છે, એ તો આજ નહીં તો કાલે મરવાનું છે. પણ અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે ને, એ કાયમનું છે. એને શું કહેવાય, વરસાદ ભીંજવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી. એવું એક અંદર ચૈતન્ય તત્વ છે. એ અંદરથી ગયું એટલે શરીર તો ખલાસ થવાનું, એને તો માણસ બાળી દેવાનું. પણ અંદર રહેલું જે ચૈતન્ય છે એ કાયમનું છે, નિરંતર છે. શરીરની એટલે કે શરીરની ક્ષતિથી તમારી સહેજ પણ થતી નથી. તેથી શરીરને માટે શોક કરવો એ અર્જુન તારા માટે યોગ્ય. આ બધા જે મેદાનમાં 18 અક્ષરની જે સેના ઊભી છે ને, એ આજ નહીં તો કાલે બધી મરવાની છે. મરવાની છે એટલે એની અંદર રહેલું જે ચૈતન્ય છે એ કર્મ પ્રમાણે બધા અલગ અલગ યોનિઓમાં 84 લાખ યોનિમાંથી ગતિ શું કહેવાય, કર્મ પ્રમાણે બધા જવાના છે. શરીર તો આજ નહીં તો કાલે પણ મરવાનું. શરીર કોઈ શરીર સાથે લિપ્ત નથી, તેથી તેને સર્વવ્યાપી કહેવામાં આવે છે. સર્વગત પણ કહેવામાં આવે છે. એ ન સર્વમિદમ તત. તાત્પર્ય એ છે કે સાધકનું સ્વરૂપ સત્તા માત્ર છે. તેથી વાસ્તવમાં તે શરીરી એટલે કે શરીરવાળો નથી, પરંતુ અશરીરી છે. તેથી ભગવાને તેને અવ્યક્ત પણ કહ્યો છે. અવ્યક્તાદિની ભૂતાની. શરીર પ્રતિક્ષણ નષ્ટ થનારું છે અને અસત છે. અસતની સત્તા વિદ્યમાન નથી. નાસતો વિદ્યતે ભાવે. જેની સત્તા વિદ્યમાન નથી એવા અસત શરીર સાથે સાધક એટલે કે શરીરીવાળો કઈ રીતે થઈ શકે? તેથી સાધક શરીર પણ નથી અને શરીર પણ નથી. પરંતુ આ પ્રકરણમાં ભગવાને સાધકોને સમજાવવાની દ્રષ્ટિથી એ સત્તા માત્ર સ્વરૂપની શરીરી કહીને નામ આપ્યું છે. શરીરી એટલે અંદર રહેલું ચૈતન્ય. શરીરી કહેવાનું તાત્પર્ય એ જ છે જણાવવાનું
કે જે તમે શરીર નથી, તમે તો ચિદાનંદ રૂપ ભગવાન કહેવાય. આપણે શરીર આપણે નથી, અંદર રહેલું જે ચૈતન્ય છે ને એની વાત કરે છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ. શંકરાચાર્ય કીધું ને કે અહમ નિર્વિકલ્પો, હું નિર્વિકલ્પ છું. આ શરીરમાંથી છૂટ્યા પછી કર્મ પ્રમાણે જ્યાં મને પેલું જન્મ મળે છે, એમ કે જે સમયે આપણે શરીર અને શરીરનો વિચાર કરીએ છીએ તે સમયે પણ શરીર અને શરીરી એવા છે, અને જે સમયે વિચાર કરતા નથી તે સમયે પણ તે તેવા છે. વિચાર કરવાથી વસ્તુ સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ સાધકનો મોહ નાશ પામે છે, તેનો મનુષ્ય જન્મ સફળ થઈ જાય છે. મનુષ્ય વિવેક પ્રધાન છે, તેથી હું શરીર નથી આવો વિવેક મનુષ્ય શરીરમાં થઈ શકે છે. શરીરને હું મારું માનવું એ મનુષ્ય બુદ્ધિ નથી. શરીરને સંપૂર્ણ માની લેવું એ મનુષ્ય બુદ્ધિ નથી, પરંતુ પશુ બુદ્ધિ છે. તેથી શ્રી સુખદેવજીએ પણ રાજા પરીક્ષિતને, આપણે જે ભાગવતનો અભ્યાસ કરતા હતા ત્યારે ભાગવતની અંદર પણ સુખદેવજી મહારાજને, અત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે તમ તું રાજન મરિષ્યતે પશુ બુદ્ધિમાં જઈ ન જાત પ્રાગ ભૂતોસી દેહ તત્વમ ન નક્ષતી. શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 5મા અધ્યાયના બીજા શ્લોકની અંદર આ વર્ણન વ્યાસે લખ્યું છે. હે રાજન, તમે આ પશુ બુદ્ધિ છોડી દો કે હું મરી જઈશ. કારણ કે 8 દિવસની અહીંયા મેતલ આપવામાં આવી હતી કે 7 દિવસમાં તમને આવી રીતનો સર્પ કરડશે અને તમારું મૃત્યુ થશે. એટલે અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહેશે કે હે રાજન, હવે તમે આ પશુ બુદ્ધિ છોડી દો કે હું મરી જઈશ. મરવાની વાત તો છે જ ને, અંદર ચૈતન્ય છે એ તો જઈને કોઈ જગ્યાએ સ્થિર થઈ જશે. જેમ શરીર પહેલાં ન હતું અને પાછળથી પેદા થયું પાછું મરી જશે, એમ તમે પહેલાં ન હતા અને પાછળથી તમે જન્મા અને પછી પાછા હવે તમે મરી જવાનું છો. આ વાતનો તમે સ્વીકાર કરી આવ્યા છે, એને જવાનું પાકું છે. પશુ બુદ્ધિની વાત કરે છે. 2 પ્રકારની બુદ્ધિ હોય છે, એક સત્વ બુદ્ધિ હોય છે અને એક પશુ. સત્વ એટલે દેવ બુદ્ધિ, એક દેવ બુદ્ધિ હોય છે અને એક પશુ બુદ્ધિ હોય છે. એનું વર્ણન પણ શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયની અંદર ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે દેવાસુર સંપત્તિ વિભાગ યોગ. આખો 16મા અધ્યાય ખોલો ને તો એમાં 2 પ્રકારની બુદ્ધિનું વર્ણન અહીંયા ગીતાની અંદર આગળ આપણે વાંચી. કાં તો સત્વ બુદ્ધિ હોય અને કાં તો દુર્બુદ્ધિ હોય છે. એટલે અહીં કહે છે કે હવે તમે તમારી પશુની બુદ્ધિ છોડી દો. પશુ બુદ્ધિમાં શું હોય? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આ 4 વાતો પશુની અંદર હોય છે. ને એટલી જ વાતો જો આપણી અંદર હોય તો માણસ અને પશુમાં કાંઈ ફરક નથી. આહાર નિંદ્રા, શાસ્ત્રકારો એક શ્લોક લખ્યો છે એના માટે કે આહાર નિંદ્રા ભય મૈથુન ચ સામાન્ય મેતત પશુભી નરમ ધર્મો હિ તેસામ અધિક વિશેષ ધર્મેણ હિનાઈ પશુભી નરમ. અહીંયા જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અને ભાગવતની અંદર પશુ બુદ્ધિનું જેમ વર્ણન કર્યું છે, એમાં આ શ્લોકની અંદર પણ આવી રીતનું વર્ણન કરવામાં. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ 4 જે વાતો છે ને એ પશુની અંદર છે. આહાર પશુ લે, આપણે લઈ કે નહીં? આપણે લઈ છે ને એ લે છે. નિંદ્રા આપણે કરી છે ને પશુ કરે છે. આહાર, નિંદ્રા, ભય એને લાગે છે ને આપણને લાગે છે. આપણે પણ સંસારનો વેલો વધારીએ છીએ, એમ પશુઓ પણ પોતાનો સંસાર વેલો વધારે છે. તો આહાર, નિંદ્રા, ભય, મૈથુન સામાન્ય મેતત પશુભી નરાણ. આ 4 વસ્તુ જો ફક્ત માણસની અંદર હોય તો માણસ અને પશુની અંદર ફરક પડતો નથી. ભલે 2 પાયગે હાલે છે પણ એને પશુ બુદ્ધિ કહેવામાં આવે છે. તેથી ભગવાન પણ અહીંયા અર્જુનને આ જ કહે છે કે એકવાર તો તું ડાઈ વાતો કરે છે, જ્ઞાનની વાતો કરે છે, પંડિતાની વાતો કરે છે અને તારા જીવનમાં તો કાંઈ જ્ઞાનનું ઠેકાણું. આમ કરીને 1 શોટ બરોબર આ 11મા શ્લોકની અંદર ભગવાન એને કે તારી બુદ્ધિ પશુ બુદ્ધિ જેવી છે, એને એકવાર તું છોડી દે અને તું મારા શરણે આવ્યો છે એટલે 100% તું જ્ઞાની થવાનો ને થવાનો. એટલે માણસ અને પશુમાં ફેર શું? માણસ અને પશુ જુદો કેવી રીતે પડે? તો બીજી લીટીમાં કીધું છે કે ધર્મો હિ તેસામ અધિક વિશેષ. ધર્મથી માણસ જુદો પડી શકે છે. કે ધર્મ એટલે
મારે કેમ જીવવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ રહેવું, કેવી રીતનું આખા જે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે એનું કેવી રીતનું પાલન કરવું, આ બધા નીતિ નિયમોના પાલન કરી અને જો માણસ જીવવાનો પ્રયત્ન કરતો હોય તો એને મનુષ્ય કહેવામાં આવે છે. નકર ચારે ચાર વાત જો ખાલી કરતો હોય, ખાવાનું પીવાનું અને પછી સંસાર કરવાનો, પછી બીક પણ લાગે તો ભાગવાનું, આ ચાર ચાર વાતો હોય તો એને પશુ જ કહેવામાં આવે છે. તેથી ધર્મો હિ તેષામ અધિક વિશેષ ધર્મેણ હિનાય પશુ વિના, ધર્મ વગરનો માણસ પશુ સમાન છે. કયો ધર્મ? તો એ 12મા શ્લોકની અંદર ભગવાન બહુ સરસ રીતે આપણે સમજાવવાના છે. 11મા શ્લોકની અંદર અહીંયા ભગવાન એક વાત એને સમજાવતા કહે છે કે હે અર્જુન, તું જ્ઞાની નથી. શા માટે? કે તું આવી રીતનો પંડિતાઈની વાતો કરે છે અને લડવાની તો પાછી ના પાડે છે. તું જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે શોક કરે છે અને જ્ઞાનીજનોના જેવા શબ્દો બોલે છે. જ્ઞાની જેમ શબ્દ બોલતો હોય એવા શબ્દ તું બોલે છે. પરંતુ ગતા સુન એટલે જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો કોઈ દિવસ શોક કરતા, જ્ઞાની માણસો એ કોઈ શોક કરતા નથી. આવ્યો એને જવાનું છે, ફૂલ ખીલું એને કરમાવાનું છે અને સૂરજ ઉગે એટલે આથમવાનો છે. આ 3 વસ્તુ તો નિશ્ચિત છે. તો આવ્યો છે તો જવાનું, તો જે ગયેલા છે તે અને હવે જવાવાળા છે એના માટે અહીંયા પંડિત અથવા જ્ઞાની કોઈ દી શોક કરતો નથી. વાત જ્ઞાનીની કરે છે અને તું તો વાત તો પંડિતાઈ બોલે એવી કરે છે પણ તારામાં જ્ઞાનનું ઠેકાણું. આમ કરીને ભગવાન 11મા શ્લોકમાં આ વાત સમજાવશે. આવતીકાલે આપણે આવશું ત્યારે 12મો શ્લોક, એમાં સત તત્વને કારણે શોક કરવો અનુચિત શા માટે છે? સત તત્વને માટે શોક કરવો શા માટે અનુચિત? આ શંકાના સમાધાન માટે આગળના એટલે કે 12મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને અહીંયા તત્વજ્ઞાનના બીજા શ્લોકથી શરૂઆત કરે છે. ભગવાન કહેવાના છે, હું કોઈ કાળમાં હું ન હતો. શું છે? કોઈ કાળમાં હું ન હતો અને તું પણ નહોતો. એમ ભગવાન શું કહે છે? કહેવાના કે હુંય નહોતો ને તુંય નહોતો. તથા આ રાજાઓ પણ ન હતા. આ વાત પણ નથી. અને આ પછી ભવિષ્યમાં હું અને તું એટલે કે આપણે બધા નહીં હોઈએ એવું પણ નથી. આપણે બધા રહેવાના છીએ, બરોબર ને? હું અને તું. પણ તને તારો આગલો જન્મ તને ખબર નથી એટલે તું અત્યારે આ બધી ડાળી વાતો કરે છે. મને તો આની પહેલાંના હજારો જન્મ યાદ છે ને હજી પછી મારા કેટલા જન્મ થવાના છે ને એ બધા મને સ્મૃતિમાં છે, મને યાદમાં છે, તને યાદ નથી. તેથી તું આવી વાત કરે. આવ્યા છે એને જવાનું છે. કોઈ કાળમાં હુંય નહોતો ને તુંય નહોતો એવું નથી. આપણે બને હજારો વર્ષથી આવન જાવન ચાલુ કરી છે પણ તને તારા જન્મની ખબર નથી અને મને મારા જન્મની બધી જ ખબરો છે. એ વાત ભગવાન અર્જુનને કહેવાના છે. પણ એ આવતીકાલે આપણે આવશું ત્યારે 11:30 પછી આવવાના છે એવું કીધું, તમારે જેમ કરવું હોય.